તો અસમના લોકો હવે ઊંઝાના મસાલાનો સ્વાદ માણી શકશે। મહેસાણાના ઊંઝાથી અસમ સુધી મસાલા ભરેલી પહેલી ટ્રેન છે તે રવાના થઈ છે। 4200 ક્વિન્ટલ જીરું અને અન્ય મસાલા ભરેલી ટ્રેન અસમ રવાના થઈ છે। મસાલા ભરેલા ટ્રેન અસમના અજારા સ્ટેશન પહોંચશે। એક જ સફરમાં રેલવે વિભાગને આશરે 25 લાખ રૂપિયાની આવક થશે। મહેસાણાથી અસમ સુધી 2700 કિલોમીટર લાંબો પ્રવાસ છે તે થશે। રેલવે વિભાગને આનાથી મોટી આવક થવાના જે સંકેતો છે તે દેખાઈ રહ્યા છે। આ પ્રથમ પહેલી જે ટ્રેન છે તે અહીંયા પહોંચી રહી છે। અસમ સુધી ઊંઝાના મસાલાનો સ્વાદ હવે મળશે। તો અસમના અજારા સ્ટેશન ખાતે આ ટ્રેન છે તે પહોંચવાની છે અને જેનાથી મોટો લાભ મળશે। મહેસાણાના ઊંઝાથી અસમ સુધી આ ટ્રેન રવાના થઈ ચૂકી છે। રેલવે વિભાગની પણ આશરે 25 લાખ જેટલી આવક ઊભી થશે। 4200 ક્વિન્ટલ જીરું અને અન્ય મસાલા ભરેલી ટ્રેન અસમ ખાતે રવાના થઈ છે। મસાલા ભરેલી ટ્રેન અસમના અજારા સ્ટેશન પહોંચશે અને આ પહેલી ટ્રેન છે કે જે રવાના થઈ છે। એક જ સફરમાં રેલવે વિભાગના આશરે 25 લાખ રૂપિયા જેટલી આવક થઈ હોવાનો અંદાજો છે।